નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. માહી દૂધ ઉત્પાદક મંડળીને પેમેન્ટ કરવા નામદાર કોર્ટે કર્યો આદેશ. પશુપાલકોને 3 હપ્તાનું ચૂકવણું કરવા ગયેલ મંત્રીએ હોબાળાના કારણે પેમેન્ટ ન કરતા દૂધ ઉત્પાદકોમાં ઉઠ્યો રોષ. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ વેરાવળના 359 માછીમારોનું પાલનપુર રેલવે સ્ટેશન ખાતે કરાયું સ્વાગત. 11 માસ અગાઉ દરિયામાં ભૂલા પડેલા માછીમારોને પાકિસ્તાને કર્યા હતા કેદ. જમીન પચાવી પડવાના મામલે દિયોદરના ખાપરાળી ગામના 50 સભ્યો ઉતર્યા અમરનાથ ઉપવાસ ઉપર. માથાભારે તત્વોએ ધમકી આપી જમીન ઉપર કર્યો છે બથામણીઓ કબજો. બનાસ બેંકની 16 બેઠકો પૈકી 9 બેઠકો થઈ બિનહરીફ. સંચાલક મંડળની 7 બેઠકો માટે યોજાશે ચૂંટણી જંગ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વડગામ તાલુકાના માહી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 7મી જૂન 2012ના રોજ મળેલી સાધારણ સભામાં અધ્યક્ષના મામલે મારામારી થઈ હતી અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે દૂધ મંડળીના આ વિવાદના કારણે દૂધ ઉત્પાદકોના છેલ્લા 3 હપ્તાના નાણાં ફસાઈ ગયા હતા. જોકે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે 8મી ઓગસ્ટ 2013ના રોજ દૂધ મંડળીનું વહીવટ મંત્રી અને વ્યવસ્થાપક કમિટીને કરવાનો હુકમ કર્યો હતો. તેમજ ચેરમેન અને મંત્રી પાસેથી 2 મહિનામાં મંડળીનું ઓડિટ કરાવી લેવા બાહેધરી પત્રક પણ મેળવી લીધું હતું અને ઓડિટ બાદ મંડળીની સાધારણ સભા બોલાવવા જણાવ્યું હતું. તેમજ મંડળીનો નાણાકીય વહીવટ મંત્રીને કરવાનો હુકમ કર્યો હતો. આમ નામદાર કોર્ટના આદેશના પગલે આજે દૂધ મંડળી દ્વારા દૂધ ઉત્પાદકોને 3 હપ્તાના નાણાં ચૂકવવાના હોય સવારથી જ મંડળી ખાતે દૂધ ઉત્પાદકો આવી પહોંચ્યા હતા. જેને લઈ વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. જેને લઈ મંત્રીએ પરિસ્થિતિ જોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. માટે બેઠા છીએ. 4 પેમેન્ટ ભેગા થયા, 3 નફા ભેગા થયા. એ લોકો એવું કહેતા હતા કે આજ આવવાના, શનિવારે લઈ જતા અહેવાલ લઈ જતા ડેરીમાં આવીને એવું કીધું હતું કે હોજે તમને પેમેન્ટ મળશે. શનિએ જો, રવિએ જો અને આજ સોમવાર કી આવવાના છે એટલે આજ હવારોની આ પબ્લિક આવી અને પેમેન્ટ લેવા બેઠી. કેટલા પેમેન્ટ છે? 4 પેમેન્ટ 3 નફા. હોમાં તહેવાર આવી છે, આ લોકોને ટ્રેનમાં જવાનું છે. 4 નફા 3 પેમેન્ટ એટલે શું કહેવાય? 3 નફા 4 પેમેન્ટ કેટલી રકમ કહેવાય બોલો? ઘર શમાંથી હેડાડવાના બધોને? અત્યારે હવે ઘર દૂધણા પર હેડતા હોય અને હજુ હાલવા આ નહીં કે 10 વાગે હાલવા આવવા નહીં. આખું ગામ બેઠું હે, છોકરા પૂછે ઘેર બેઠા, ઢોર કુએ બધે પૂછે અને વસ્તી હોય બેઠી પેમેન્ટ લેવા. હજુ આ નહીં, શું કરવાનું? આ જે હીરાબેને કીધું એ વિગતો જ છે. અમારી બધોની માહિતી જે છે કોઈ એના મનમાં ગમે તે છે, પણ અમે લોકો પૈસો બદલે પેમેન્ટ બદલે બેઠો. અમને તતન દાડોથી હોય બહાર હશે તો અમારે ઘેર કામ કરવું કે છોકરો સંભાળવો કે ઢોર સંભાળવો? તો હવે આનું શું કરવું બોલો? 1800ના પેમેન્ટ લેવા માટે બેઠા. મંત્રી શુક્રવારના દાડા લઈ ગયો તો પેમેન્ટનો પેલો અહેવાલ, પણ હજી સુધી આવ્યો નહીં. શનિવારના ઉપાડ્યો કે તો શનિવારના હોજે મળશે, રવિવારના મળશે કે સોમવારના હવાર મળશે, હજી સુધી આવ્યો નહીં. આ 200 થી 250 ગ્રાહકો હવારોના પશુપાલન એમણે પોણે વડે તરસ્યા મરી અને ઘેર કોઈ જીવ નથી હજી રોધવા માટે અને બધા અહીંયા બેઠા પેમેન્ટ માટે. પણ હજી માહી દૂધ મંડળી દ્વારા દૂધ ઉત્પાદકોને 3 હપ્તાના નાણાં ચૂકવવા માટે આજે મંત્રીએ બેંકમાંથી 28 લાખની રકમ ઉપાડી લાવ્યા હતા. જોકે મંડળી આગળ સવારથી જ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો નાણાં લેવા માટે ઉમટી પડ્યા હતા અને ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે મંત્રીએ પોલીસનો સહારો લીધો હતો. જેને લઈ છાપી પોલીસ ટીમ તાબડતોડ માહી ખાતે દોડી આવી પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તો મંડળીના સભાસદોએ મંત્રીની મદદમાં આવેલ બેંકના કર્મચારી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને મંડળીમાં જતા અટકાવ્યા હતા. જેને લઈ મંડળીના મંત્રીએ નાણાંનું ચૂકવણું મુલતવી રાખ્યું હતું અને પોલીસ વાનમાં સવાર થઈ ચૂકવણીની રકમ પરત બેંકમાં જમા કરાવી હતી. આ માહી દૂધ મંડળીના વિવાદના કારણે દૂધ ઉત્પાદકોના નાણાં ફસાઈ જવાથી પશુપાલકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસ યાત્રા ઉપર પાબંદી લગાવી દીધી છે અને આ યાત્રા લઈ નીકળેલા વિહિપના આગેવાનો સહિત સાધુ સંતોની અટકાયત કરી છે, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 84 કોસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે વિહિપની આ યાત્રાથી ડરી ગયેલ ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવની સરકારે વિહિપની યાત્રા ઉપર રોક લગાવી દીધી છે.
જોકે 84 કોષ યાત્રા નીકાળવા બદલ વિહિપના અધ્યક્ષ અશોક સિંગલ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયા સહિત અનેક સાધુ સંતોની પોલીસે અટકાયત કરી છે. જોકે વિહિપના અવાજને દબાવવા બદલ વિહિપમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે, જેને લઈ ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો શરૂ થવા પામ્યા છે. જેમાં આજે પાલનપુર ખાતે પણ ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઓકે, બોલો, શેના માટે આ ધરણા પ્રદર્શન છે? અયોધ્યાની અંદર 84 કોશી યાત્રા વર્ષો વર્ષ થતી હોય છે અને એમાંની આ સાલે પણ એનું 84 કોશી યાત્રાનું સંતોનું દરેકનું આયોજન હતું અને એમાં ત્યાંની સરકારે આજે ગઈકાલે ત્યાં આગળ અનેક લોકોને લગભગ 2000 સંતોને ગિરફ્તાર કર્યા છે અને અનેક બજરંગ દળના યુવાનો છે, વીએચપીના દરેક ભાઈઓ છે, ભાજપના છે, દરેકે હિન્દુ સમાજનું એક ઘોર અપમાન કર્યું છે અને એના માટે આ જિલ્લે દરેક જગ્યાએ આ રીતના ધરણા કરી અને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. એના માટે જ 84 કોશી યાત્રાને રોકી છે. આ એક હિન્દુ સમાજનું ઘોર અપમાન છે અને 84 કોશી યાત્રા એ તો સંતોના માટે ફરજિયાત છે. એ 84 કોશી યાત્રાનું મહત્વ એ રીતે આપવામાં આવે છે કે જો 84 કોશીની યાત્રા કોઈ પણ સંત કરે તો એ જીવન મુક્ત થાય છે. એટલા માટે એનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ત્યાંની મુલાયમસિંહ સરકાર, એનો અખિલેશ મુખ્ય પ્રધાને ત્યાં દરેક સંતોનું અને વીએચપીના પદાધિકારીઓનું દરેકનું ત્યાં અપમાન કરી દરેકને નજરકેદ કર્યા છે. શું એનું પાછળનું કારણ માનો છો તમે? પાછળનું કારણ રાજકારણ છે. મુલ્લા આઝમ ખાના કહેણ ઉપર અખિલેશે આ પગલું ઉઠાવ્યું છે. શાંતિમય રીતે યાત્રા હતી, સંતોની યાત્રા હતી, પરિક્રમા હતી અને પરિક્રમામાં અવરોધ હાથે કરી નોખી અને આખા દેશમાં એનું વાતાવરણ એને ડોળ્યું છે. એના પાછળનો આશય છે આઝમખાના કહેણ ઉપર એને કર્યું છે. શું લાગે આના પ્રત્યાઘાત શું? મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ પ્રત્યાઘાતમાં એ જ રહેશે કે 84 કોશ યાત્રા ભલે અત્યારે એને રોક લગાવી છે, તેમ છતાં એ થશે અને જે સ્થળ ઉપર રામજી મંદિર છે એ સ્થળ ઉપર રામલલ્લાનું મંદિર બનશે. એમાં કોઈ મિનમેક નથી. જેમાં વિહિપના ડોક્ટર સુરેશ ગુપ્તા, ભગવાનભાઈ ચડોખિયા, રમણલાલભાઈ સોલંકી, કાંતિભાઈ પુરોહિત, પ્રતાપભાઈ ઠક્કર સહિતના વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિહિપની 84 કોશ યાત્રાને રોકવા બદલ ઉત્તર પ્રદેશ સરકારના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં અવારનવાર બિનવારસી લાશો મળ્યાના બનાવો બનવા પામ્યા છે. તાજેતરમાં ડીસાના ગાયત્રી મંદિર નજીકથી એક 35 વર્ષીય અજાણ્યા ઈસમની લાશ મળી હતી. ત્યારે રવિવારના રોજ સાંજના સુમારે બનાસ નદીના પટમાંથી એક 60 વર્ષીય અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસ નદીના પટમાં કોઈ અજાણ્યા 60 વર્ષીય યુવકની લાશ પડી છે તેવી વાત મળતા બાજુમાં આવેલ વાડી ગામના લોકોએ ઘટના સ્થળે જઈ તાત્કાલિક ડીસાના સેવાભાવીને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચનામું કરીને લાશને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ગાડીમાં લઈ જવાઈ હતી. જોકે આ ઈસમ ક્યાંનો છે અને કેવી રીતે આવ્યો તેની કોઈને જાણ નથી થઈ, પરંતુ આ ઈસમની આશરે ઉંમર 60 વર્ષની છે. તેમજ તેણે સફેદ કલરનું શર્ટ અને ધોતી પહેરેલ છે અને સફેદ દાઢી પણ વધારેલી છે. આ ઈસમ બનાસ પુલ પરથી પટકાયો છે કે પછી રણુજા જતા પદયાત્રી છે કે પછી કોઈ વાહનની ટક્કરથી પુલ પરથી પટકાયો છે તેવી અનેક વાતો ઘટના સ્થળ ઉપર ઉભેલા ટોળામાં ચર્ચાતી હતી. જોકે આ વૃદ્ધ ઈસમ ક્યાંનો છે તેની હજુ સુધી કોઈ જાણ નથી. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથની વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરે છે, જેમાં જળાભિષેક, દૂધાભિષેક, બીલાપત્ર સહિત કમળ અભિષેકથી શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જોકે ડીસાના ભોયણ ગામ નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના દર સોમવારે ભક્તો દ્વારા કમળ અભિષેકથી શિવ પૂજા કરવામાં આવી રહી છે. ભોયણ ગામના પાટિયા નજીક આવેલ ભગવાન રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જામે છે. અહીંયા સવારે ભક્તો બીલીપત્ર ચડાવી ભોળાનાથની કૃપા મેળવે છે, તો દર સોમવારે ભક્તો ભોળા શંભુના આશીર્વાદ મેળવવા કમળનો અભિષેક કરે છે. આજે શ્રાવણીય સોમવાર હોય શિવ ભક્તો દ્વારા રામેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ ઉપર કમળનો અભિષેક કરવામાં આવ્યો હતો.
આમ ડીસાના રામેશ્વર મંદિર ખાતે કમળ અભિષેકથી થઈ રહેલી અનોખી શિવ આરાધના ભક્તોનો અતૂટ શ્રદ્ધા ફેલાવી રહી છે. 11 માસ સુધી પાકિસ્તાનની જેલમાં રહેલ વેરાવળના 359 ગુજરાત માછીમારોને પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. જોકે આજે આ માછીમારો પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા તેમનું સ્વાગત કરી તેમને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 11 માસ પહેલા પોરબંદરના વેરાવળ દરિયામાં માછીમારી કરતા 359 જેટલા ગુજરાતી માછીમારો પાકિસ્તાનની હદમાં ઘૂસી જતા પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. જોકે દરિયામાં ભૂલી જવાના કારણે પાકિસ્તાન સરહદમાં ઘૂસી જનાર ભારતીય માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સરકાર સાથે સમજૂતો કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન સરકારે વેરાવળના 359 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં 24 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની કેદમાં રહેનાર માછીમારોને વાઘા બોર્ડ ઉપરથી ભારત રવાના કરાયા હતા. જે બાદ તમામ માછીમારોમાં જમ્મુ તાવી ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા હતા. જોકે પાકિસ્તાન જેલમાંથી મુક્ત બનેલ વેરાવળના 359 માછીમારો આજે ટ્રેન દ્વારા પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા આ તમામ માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ 11 માસ સુધી પાકિસ્તાનનો કારાવાસ ભોગવનાર વેરાવળના 359 માછીમારે ગુજરાતની ધરતી ઉપર આવી પહોંચતા તેમની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ ઉઠી હતી. જર જમીનને જોરું ત્રણેય કજિયાના ચોરું. દિયોદર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જમીન માફિયાઓનો રાફડો ફાટ્યો છે, જેમાં ગરીબ પરિવારની સોનાની લકડી જેવી જમીન પચાવી પાડવાના બનાવો દિન પ્રતિદિન પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના ફાફરાળી ગામે અસામાજિક તત્વોએ જમીન પચાવી પાડતા એક જ પરિવારના 50 થી વધુ સભ્યો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે અને જમીન કબજો નહીં મળે તો આમરણાથ ઉપવાસ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. દિયોદર તાલુકાના ફાફરાળી ગામે રહેતા કોળી ચેલાભાઈ રામાભાઈની જમીન આવેલી છે, જેમાં કોતરવાડા ગામે રહેતા ઠાકોર વસરામભાઈ અખાભાઈના વારસદારોએ જમીનના માલિકને ધાકધમકી આપી જમીનનો કબજો લીધેલ છે અને તે વખતેના ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે રેકોર્ડ સાથે ચેડા કરી તારીખ 7/3/1980 ના રોજ સર્વે નંબર 226 માં 761 નંબરની હુકમ નોંધ પાડીને જમીન તેમના નામે કરવાનો પેંતરો કરેલો અને ગુજરાત હાઈકોર્ટમાં દીવાની અરજી નંબર 10/7/65/1997 થી દાવો દાખલ કરેલ, જેમાં નામદાર ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી સમક્ષ ચાલી જતા તારીખ 15/7/2011 ના રોજ મૌખિક ચુકાદો આપ્યો હતો, જેમાં પોલીસ બંદોબસ્ત માંગી જમીન કબજો મેળવવા અરજી આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી જમીનનો કબજો ન મળતા આજે દિયોદર મામલે કચેરી ખાતે એક જ પરિવારના 50 થી વધુ સભ્યો આમરણાથ ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને જો કબજો નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ બાબતે અરજદારે જણાવે કે સામેવાળા અસામાજિક તત્વોએ અમને ધાકધમકી આપી અમારી જમીન ઉપર કબજો કરેલ છે, જે કબજો અમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદામાં આપવામાં આવ્યો છે, જે બાબતે અમોએ પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારની ઉપસ્થિતિમાં કબજો મેળવવા અરજી આપવામાં આવી છે, પરંતુ અમને હજુ સુધી કબજો નથી મળ્યો, જે બાબતે આજે અમોએ દિયોદર મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ અને જો અમને કબજો નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરીશું. એમને આમ તો ઘણા વર્ષોથી જમીનનો વિવાદ ચાલે છે, એટલે અમે એકવાર એમને સાથે લઈને પણ ગયા હતા, પણ એ દિવસે એકબીજા વચ્ચે બોલાચાલી થતા પછી એ ભાઈ જતા રહ્યા, પછી એ વખતે કબજો આપી શકાયો નહોતો. પણ હવે આ જે સામાન્ય જેને પાસે આ જમીનનો કબજો છે એમને અમે 1 તારીખે બોલ્યા છે, 1 સપ્ટેમ્બરે. તો આ લોકો જે ઉપવાસ ઉપર છે, જે કબજો લેવા માંગે છે, એમને અમે એની ખાતરી આપી છે કે તમે 1 તારીખે મુદતે એમની સાથે આવો તો બંનેને જોડે બેસાડી અને તમને કબજો આપવાની આગળની કાર્યવાહી અમે ખાતે આમંત્રણ ઉપર કેમ ઉઠી આવ્યો? અમે જમીન બાબતમાં આવ્યા હતા કે અમારો કબજો ખાલી કરાવે, મામલતદાર સાહેબનું બંદોબસ્ત માગવા વિનંતી છે અમારે. અને એની ઘણા સમયથી અમારે કોને હાઈકોર્ટે ચુકાદો મારા ફેરમાં મને ખાતેદાર બનાવ્યા,
જમીનના માલિક મને બનાવ્યા, હાથ બાર મારા નાખેલા છે. ત્યાં છતાં કોઈ અમારી ફરિયાદ સાંભળી નથી. એના હિસાબે અમે આજની તારીખમાં નામદાર સાહેબની કચેરીએ બેઠા હતા ઉપવાસ માટે. અમને કાંઈક નહીં અપાવે. તમારી જમીન કોને પચાવી પાડી છે? અમારી જમીન કોચવાળા વસરમજી આખાજીના વાસીદારો છે. જવાનજી નગાજી, રઘુજી નગાજી, ભોજનજી નગાજી, આ લોકો બહુ માથે ભારી છે. અમે એને જવા માંગા છો, પણ અમને એમ કહે છે કે ગતું મારી નાખે તમે ખેતરમાં આવ્યા તો એના હિસાબે અમે આ બંદોબસ્ત માંગા છો. કુલ કેટલી જમીન છે? 40 વીઘા જમીન છે. અત્યારે તમારી શું માંગ છે હાલ? હાલની તારીખમાં મજૂરી અમે કરાવશે ભોગાને ભાગ રાખી રાખીને. ના, તમારી માંગ શું છે અત્યારે? અમારે હાલની માંગ એ છે કે અમને ન્યાય આપવા, જમીનમાં મને કરજો પ્રવેશ કરાવે એવો અમારે ન્યાય લેવો છે. ખેડૂત પ્રધાન ભારત રાષ્ટ્રમાં સરકારની કેટલીક ખેડૂત વિરોધી નીતિઓના કારણે ધરતીપુત્રોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવી પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કિસાન સંઘ સરકાર સામે મોરચો માંડવામાં સદૈવ આગળ રહે છે. સરહદી બનાસકાંઠામાં કિસાન સંઘ કાર્યરત છે. ખેડૂતો પોતાના પ્રશ્નો કિસાન સંઘને રજૂ કરી શકે તે માટે આજે વેપારી મથક ડીસામાં કિસાન સંઘના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડીસાના જલારામ મંદિર વિસ્તારમાં આજે જિલ્લા કિસાન સંઘના પ્રમુખ હરજીભાઈ પટેલના વરદ હસ્તે કિસાન સંઘના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મંત્રી ઉદાભાઈ પટેલ, થરાદના નેમાજી માળી તથા કિસાન આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં કિસાન સંઘના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે કિસાન સંઘે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. તેમજ ખેડૂતો કાર્યાલય ખાતે આવી પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. એવી પાકી બાતમી મળેલી કે કેટલાક કિસાનો શ્રાવણ માસના સંદર્ભમાં જુગાર રમી રહ્યા છે અને એ બાતમી આધારે પીએસઆઈ આસોડિયા અને પોલીસ સ્ટાફના માણસો સાથે હાઈવે ઉપર જે સર્વિસ રોડ છે તો દીપક ચોકડી અને જલારામ વચ્ચેના સર્વિસ રોડ ઉપર ગણપતિની જે મૂર્તિ વચ્ચે છે એની પાછળના ભાગે અમે સંશોધન કરી અને જુગારની રેડ કરેલી તો લગભગ 5,800 જેટલી રોકડ રૂપિયા અને 3 મોબાઈલ સાથે મળીને ટોટલ 7,300 સાથે જેટલા જુગાર રમતા રેડ પકડાઈ ગયેલ છે અને એમની સામે અત્યારના પોલીસ સ્ટેશન કાયદેસર જુગારદારો મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. તમામની ધરપકડ કરવામાં આવે છે અને ગુનાની તપાસ ચાલે છે. કુલ કેટલા જણા હતા સાહેબજી? કુલ 7 માણસો જુગાર રમતા પકડાયા. અત્યારે ભારતના ખેડૂત અને ખેતી ઉપર બહુ મોટું ભયંકર સંકટ આવી રહ્યું છે. ત્યારે ખેતીને બચાવવા અને ખેડૂતને બચાવવા માટે ભારતીય કિસાન સંઘે દરેક તાલુકા મથકે અને જિલ્લા મથકોએ ભારતીય કિસાન સંઘનું કાર્યાલય ખુલ્લું મૂકી અને ખેડૂતને કાયમી મદદરૂપ થાય એ રીતનો એક પ્રયત્ન કરવામાં આવેલ છે. અને તારીખ 13 સપ્ટેમ્બર 2013ના રોજ દિલ્હી ખાતે ભારતીય કિસાન સંઘનું એક બહુ મોટું વિશાળ સંમેલન થવા જઈ રહ્યું છે. એ માટે વધુમાં વધુ ખેડૂતો દિલ્હી જાય એ માટેની પણ વ્યવસ્થા કાર્યાલય દ્વારા કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. ત્યારે બનાસકાંઠામાં પણ શાળાના બાળકોને શ્રી કૃષ્ણ જીવનનું ચરિત્ર જાણવા મળે તે માટે શાળાઓમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. તે માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રીમન મંદિર માધ્યમિક શાળા તાજપુરા પાલનપુર ખાતે વિદ્યા સંકુલમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાર્થના કર્યા બાદ વિવિધ કૃષ્ણ ભક્તિ અને રાસ ગરબા અને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લઈ વિદ્યા સંકુલ ગોકુળધામમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્ય ખડું થવા પામ્યું હતું. આ વધુમાં આ પ્રસંગે શાળાના વ્યવસ્થાપક નીરવભાઈ ભડિયાના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સુશ્રી મંજુલબેન ભડિયાર તેમજ આચાર્ય પ્રતાપભાઈ પરિહાર અને સ્ટાફે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ મન મંદિર વિદ્યા સંકુલમાં ઉમંગભેર જન્માષ્ટમી પર્વ ઉજવાયું હતું. સંચાલિત મન મંદિર માધ્યમિક શાળામાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે બાળકોની અંદર જે પૌરાણિક જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો સંચાર થાય, બાળકોમાં સારા સંસ્કારો મળે એના નિમિત્તે મન મંદિર વિદ્યા સંકુલમાં
મન મંદિર વિદ્યા સંકુલમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓનો જન્માષ્ટમીનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. બાળકોના અંદર સંસ્કારો સિંચન થાય અને જે પૂર્વની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સિંચન થાય એ માટે જન્માષ્ટમીના પર્વની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. આ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. વર્ષોથી આ દિવસે ઠેર ઠેર શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આજે પાલનપુર ખાતે આવેલી કર્ણાવત હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે પણ ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક શાળા પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કર્ણાવત સ્કૂલના બાલ મંદિર તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ બાલકૃષ્ણ બની વિવિધ વેશભૂષાઓ ધારણ કરી મટકી ફોડ માખણચોરના દ્રશ્યો ભજવી ભગવાનના જન્મદિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, કર્ણાવત સ્કૂલના નિયામક નાગરભાઈ પટેલ તેમજ બાલ મંદિર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પટેલ, વાલી મંડળના સભ્યો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને તમામે શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમને નિહાળ્યો હતો. શાળાના શિક્ષક ભાઈ બહેનોએ આ ઉત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને સમગ્ર સંસ્કૃતિને જાગૃત કરવા માટે શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો જાય છે. અમારી શાળા પણ દર વર્ષે આપણા જેટલા પણ હિન્દુ સંસ્કૃતિના તહેવારો આવે છે એ દરેકને ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક ઉજવે છે અને એના અનુસંધાને દર વર્ષે જન્માષ્ટમીનો ભવ્ય કાર્યક્રમ અમારી શાળામાં યોજવામાં આવે છે. સાથે સાથે વાલી મિત્રોનો બહુ સહયોગ રહે છે. વાલી મિત્રો તરફથી આના અંદર બહુ સાથ સહકાર અને એમના તરફથી પણ ખૂબ જ અહીંયા અમને સહયોગ મળે છે. બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ જે આ જન્માષ્ટમી કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કર્યું તે બદલ શિક્ષકગણ અને વાલી પરિવારનો ખૂબ આભાર માનું છું. અને જે સુપર કાર્યક્રમ થયો છે, જે કાર્યક્રમ જે ધાર્યા કરતાં બી સારો થયો છે અને એવી કલ્પના પણ નથી અને આ બહુ સારો કાર્યક્રમ થયો તે બદલ ખૂબ ધન્યવાદ. જિલ્લાના ખેડૂતોની કરોડરજ્જુ સમાન બનાસ બેંકની તાજેતરમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોએ બેંકના વર્તમાન ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને જિલ્લાની 9 બેઠકો પર માત્ર 1 ફોર્મ ભરાતા આ 9 બેઠકો બિનહરીફ થવા પામી છે. જેમાં સાંતલપુરમાં શ્રી શંકરભાઈ ચૌધરી, રાધનપુરમાં શ્રી બાબુભાઈ ચૌધરી, કાંકરેજમાં શ્રી અણદાભાઈ પટેલ, થરાદમાં શ્રી શૈલેષભાઈ પટેલ, દિયોદરમાં શ્રી તેજાભાઈ પટેલ, ધાનેરામાં શ્રી રેશાભાઈ પટેલ, દાંતામાં શ્રી હિતાર્થ પટેલ, સ્વહાર જૂથની મહિલા બેઠકમાં શ્રીમતી રાધાબેન ઠાકોર અને ઇતર મંડળી વિભાગના રાધનપુર ઝોનમાં શ્રી અણજણભાઈ આહિરનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની 7 બેઠકો પર પણ જ્યાં 1 થી વધારે ફોર્મ ભરાયા છે ત્યાં પણ ઉમેદવારી પાત્રો પાછા ખેંચવાની તારીખ સુધીમાં મોટાભાગની સીટો બિનહરીફ થઈ જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંચાલક મંડળની કુલ 20 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થઈ છે અને બેંકના મેનેજિંગ ડિરેક્ટર, રાજ્ય સહકારી બેંકના પ્રતિનિધિ, જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્ય સરકારના પ્રતિનિધિ મળી કુલ 4 પ્રતિનિધિના મત પણ હોય છે. આમ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી હેટ્રિક સર્જીને સતત 3જી વાર ચેરમેન પદે આરૂઢ થશે. બેંકના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને પક્ષાપક્ષીથી પર રહીને જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોએ 9 બેઠકો પર માત્ર એક જ ઉમેદવારી પત્ર આવે તેવા પ્રયાસો કરીને સહકારી ક્ષેત્રે નવો ચીલો ચિતરવા બદલ ચેરમેનશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે.
ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. માહી દૂધ ઉત્પાદક મંડળીને પેમેન્ટ કરવા નામદાર કોર્ટે કર્યો આદેશ. પશુપાલકોને 3 હપ્તાનું ચૂકવણું કરવા ગયેલ મંત્રીએ હોબાળાના કારણે પેમેન્ટ ન કરતા દૂધ ઉત્પાદકોમાં ઉઠ્યો રોષ. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ વેરાવળના 359 માછીમારોનું પાલનપુર રેલવે સ્ટેશન ખાતે કરાયું સ્વાગત. 11 માસ અગાઉ દરિયામાં ભૂલા પડેલા માછીમારોને પાકિસ્તાને કર્યા હતા કેદ. જમીન બચાવી પડવાના મામલે દિયોદરના ખાપરાળી ગામના 50 સભ્યો ઉતર્યા આમરણાંત ઉપવાસ ઉપર. માથાભારે તત્વોએ ધમકી આપી જમીન ઉપર કર્યો છે બચાવણીઓ કબજો. બનાસ બેંકની 16 બેઠકો પૈકી 9 બેઠકો થઈ બિનહરીફ. સંચાલક મંડળની 7 બેઠકો માટે યોજાશે ચૂંટણી જંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.